થોડા સમય પછી મધરાત્રે માં ધક્કાવાળી મેલડી પ્રદીપ બાપુના નવ મહિના અને 13 દિવસે 26/10/1989 ના રોજ પ્રદીપ બાપુનો જન્મ થયો. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. તેમાંની એક કથા એટલે મોરબીની માલિપા આવાસની મેરડી માતાજીની આજે વાત કરવી છે. વર્ષ 1986 ની આ વાત છે. પ્રદીપ બાપુના પિતા ભૂપેન્દ્રભાઈ ચાવડા અને માતા શ્રી મંગળાબેન ચાવડા સમય ખૂબ ગરીબીનો હતો. એમની પાસે જમવાના પણ પૈસા નહોતા. એક પુત્ર હતો 6 મહિનાનો. એ બીમાર હતો, એની દવા લેવાના પણ પૈસા નહોતા. એના કારણે 6 મહિનાના પુત્રનું મૃત્યુ નીપજ્યું. કહેવાય છે ને, ગરીબી અને દુઃખ એક સાથે આવે. ત્યારબાદ તેમના ઘરે દીકરીનો જન્મ થયો. પણ એક માને દીકરાની આશા હતી. એના લીધે મંદિરે મંદિરે માનતા રાખતા હતા, એવી આશા સાથે કે મારે ત્યાં પુત્રનો જન્મ થાય. એક દિવસ એક ભલા વ્યક્તિએ મંગળાબેનને કહ્યું કે એકવાર સુરેન્દ્રનગર નકતી વાવની મેલડી માતાજીને ત્યાં દર્શન કરતા આવો. મેલડીમાં તમારી આશા પૂરી કરશે. મંગળાબેન અને ભૂપેન્દ્રભાઈ નકતી વાવની મેલડીએ દર્શન કરવા ગયા. ત્યારે માતાજીને દર્શન કરતા આંખમાંથી આંસુ નીકળ્યા. ત્યારે એક બહેનને મેલડીમાં આવ્યા અને મંગળાબેનને આશીર્વાદ આપ્યા કે તને દીકરો આપું અને ગળામાં લાખોનું નિશાન આપું તો માનજો કે મેં નકતી વાવની મેલડીએ દીકરો દીધો. માતાજીની બોલી પ્રમાણે 9 મહિના અને 13 દિવસે 26/10/1989 ના રોજ પ્રદીપ બાપુનો જન્મ થયો. ધીમે ધીમે સમય જતા પ્રદીપ બાપુની ઉંમર 5 વર્ષની થાય છે. ત્યારે એમની કુળદેવી માતા ચામુંડા છે. ધક્કાવાળી મેલડી માતાજી પ્રત્યેની લાગણી તેમની હારે તાર એવો અતૂટ તાર બંધાઈ ગયો છે. તુહી મેલડી, તુહી મેલડી. 5 વર્ષની ઉંમરથી જ ધક્કાવાળી મેલડી માતાજી સાથે વેણે વાતો કરતા. ધીમે ધીમે સમય પસાર થતા પ્રદીપ બાપુની ઉંમર મોટી થાય છે. એક સમય એવો પણ આવ્યો, માણસોને એવું લાગવા લાગ્યું પ્રદીપ બાપુ જે બોલે છે એ સત્ય થાય છે. તેમના મિત્રો નાનપણથી જ આશીર્વાદ લેવા માટે આવતા. સમય જતા પ્રદીપ બાપુની ઉંમર મોટી થઈ. માં ધક્કાવાળી મેલડી પાસે વાત રાખે છે, માતાજી, મેં તારી પાસે કોઈ દિવસ મારા માટે કંઈ માંગ્યું નથી, પણ તું મને આવાસમાં રહેવા માટે એક મકાન અપાવે તો તારે ત્યાં ઉઘાડા પગે ચાલીને આવીશ. માતાજીને કહ્યું. માતાજીએ મકાન અપાવ્યું. પ્રદીપ બાપુ આવાસની અંદર રહેવા પણ જતા.
થોડા સમય પછી મધરાત્રે માં ધક્કાવાળી મેલડી પ્રદીપ બાપુના સપનામાં, હું ધક્કાની ધણિયાણી, મારા લાલિયા, તારા ઘરની સામે જગ્યા છે ને, ત્યાં મારે ધક્કાવાળીને બેહવું છે. તે બોલીને માતાજી ચાલ્યા ગયા. સબરીની ઝૂંપડીએ બીજા દિવસે પ્રદીપ બાપુએ તેમના ઘરના સભ્યોને વાત કરી કે માતાજીનું સપનું આવ્યું હતું, પણ ઘરના સભ્યો કે પ્રદીપ બાપુએ તેમાં ધ્યાન ન આપ્યું. 15 દિવસ પછી પાછા માતાજી સપનામાં આવ્યા. મારા લાલિયા, તું તો છે કે જાગેશ? મારે ધક્કાવાળી મેલડીને તારા ઘરની સામે જગ્યા છે, ત્યાં બેહવું છે. પ્રદીપ બાપુએ માતાજીને કહ્યું, હું તારી રતગત જાણતો નથી, હું તને કેમ બેસાડું, કેવી રીતે બેસાડું એ પણ જાણતો નથી. માતાજીએ કહ્યું, આદરી દે, હું ધક્કાની દેવી આવીને બેસીશ તો જ માનજે લાલિયા તારી દેવી. મારો ઘર યાદ નાનું પડશે. ત્યારબાદ પ્રદીપ બાપુ તેમના સપનાની વાત સોસાયટીના લોકોને કહેવા લાગ્યા. મેલડીમાનું મંદિર બનાવવું છે, પણ માણસો ના પાડતા. હનુમાનજી કે શિવજીનું મંદિર બનાવવું હોય તો અમે સાથ સહકાર આપી. મેલડીમાના મંદિર માટે અમને ડર લાગે છે. તેમના 5 સમજુ વ્યક્તિઓએ કહ્યું, કોઈ ભુવાજીને પૂછવું પડે. ત્યારે ભુવાજીને પૂછવા માટે પ્રદીપ બાપુ અને 5 સમજુ વ્યક્તિઓ ભુવાજીને સપનાની વાત કરી. તેમને માતાજીનો પાઠ નાખીને પૂછવા લાગ્યા. માતાજીએ તમામ પ્રમાણ પૂરા કર્યા. ત્યારે ધક્કાવાળી મેલડી માતાજીએ કહ્યું, હું એક નામથી નહીં બેસું, આવાસમાં બેસું છું તો હું આવાસની મેલડી તરીકે પૂજાઈશ. પ્રદીપભાઈ માતાજી પાસે વાત રાખી કે માતાજી, હું તને બેહાડું તો ખરા, પણ ક્યારેય તને લાલ ચોખો આપીશ નહીં અને તું માંગીશ પણ નહીં. ત્યારે માતાજીએ ધક્કાવાળીએ કહ્યું કે તારી બોલીએ મારા લાલિયા હું બંધાણી, જુગ જાય, જુગનો પાયો જાય, ત્યાં સુધી હું લાલ ચોખો નહીં માંગુ. ત્યારબાદ પ્રદીપભાઈએ માતાજીને કહ્યું કે તે બધા જ પ્રમાણ પૂરા કર્યા, પરંતુ મારા મનમાં એક વાત છે. જ્યારે તારો પ્રાણ પ્રતિષ્ઠાનો સમય આવે ત્યારે મારા મનમાં જે એક વ્યક્તિ ધારેલી છે તે ધૂણીને એમ કહે કે ખભા મારા લાલિયા, હું ધક્કાની દેવી આવી બેઠી, તો માનીશ કે મારી મેલડી આવાસમાં બેઠી. ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ આવી. માતાજીને રંગે ચંગે બેસાડ્યા. પંચના ભુવાને નાના નાના 4 બાળકોને ધૂણાવ્યા અને પ્રદીપભાઈને કહ્યું, તમારું પ્રમાણ પૂરું થયું. પ્રદીપભાઈએ એમ કહ્યું કે મેં 12 વર્ષની નાની દીકરી ધારી છે, તે ધૂણે ને તેના કોઠે ધક્કાવાળી મેલડી આવે તો હું માનું કે મારી મેલડી આવીને બેઠી. ત્યારે પંચના ભુવા કહેવા લાગ્યા કે દીકરી પારકા ઘરની અમાનત કહેવાય, એને સાસરે જવાનું હોય તો એના ખોડીએ માતાજી ઉતરાય નહીં. ત્યારે માતાજીને પ્રદીપભાઈ કડવા વહેણ બોલવા લાગ્યા. ત્યારે પ્રદીપભાઈના ખોડિયામાં ધક્કાવાળી મેલડીમાં સૌ પ્રથમ વખત ઉતર્યા અને પંચને કહેવા લાગ્યા કે હું ધક્કાનું ધરમ મેલડી, હું આપે બેઠી, મારા લાલિયાની ભક્તિ મને વાલી લાગી. માંગો મારા પંચ, એક માંગો ને 21 પ્રમાણ પૂરા કરું તો માંજક ધક્કાની ધણિયાની આવાસમાં બેઠી. ત્યારે માતાજીએ પહેલું પ્રમાણ આપ્યું. 12 વર્ષની દીકરી જે પ્રદીપભાઈ ધારીને બેઠા હતા એની માથે હાથ મૂકીને માતાજી બોલ્યા કે અમારા લાલિયાનું પ્રમાણ હું પૂરું કરું છું અને દીકરીના ખોડીએ રમવા આવી છું. દીકરીબા ધૂણવા લાગ્યા. દીકરીબાના મુખેથી માતાજીએ ખમ્મા દીધી. હું ભગવાન વિષ્ણુના આસનથી નામ ઉતરું તો. તે સમયે માતાજીના પરચાની દીકરીબાને ધૂણ્યા. પંચ ધૂણ્યા, પણ તે સમયે વસ્તી પણ ધૂણવા લાગી. ત્યારે મેલડી બોલી, હું ધક્કાની ધણિયાણી, આવાસમાં પૂજાણી અને આવાસની કહેવાની. તારે આ મેલડી બોલી, મારા લાલિયા તારા મુખેથી બોલ અને દુખિયાના દુઃખ દૂર ન કરું ને તો આવાસની મેલડી નહીં. હું ધક્કાની ધણિયાણી, આવાસમાં પૂજાણી અને આવાસની કહેવાની. જલવાડી સર્કલ
પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી મોરબી 3641. બાપલિયા મંદિર તરફ જરૂરથી દર્શન કરવા પધારો. મંદિર તરફથી દર રવિવારે અન્નક્ષેત્ર તેમજ સમૂહ લગ્ન તથા વિધવા બહેનોને કરિયાણું, અનાજ કીટ તથા ગરીબો માટે દવા આપવાની સેવા કરે છે. આવાસની મેલડી મોરબી ગ્રુપ.